હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ દુર્ગેશ સિંહ ચૌહાણ. આજે ફરી આપણે એકવાર મળી રહ્યા છે કિસ્વા કરિયર એકેડમીના યુટ્યુબ ચેનલ પર, રાઈટ. હવે આજે આપણે જોવાનું છે ગણિતના અંદર સંખ્યા જ્ઞાન, રાઈટ. સંખ્યા જ્ઞાન જે છે એ ચેપ્ટર બેઝિક ફંડામેન્ટલ માટે ખૂબ જ જરૂરી છે. સંખ્યાઓની વાત કરીએ તો ઘણી પ્રકારની સંખ્યા હોય છે, લાઈક પૂર્ણાંક સંખ્યા છે, અપૂર્ણાંક સંખ્યા છે, એકી સંખ્યા છે, બેકી સંખ્યા છે, રાઈટ. પ્રાકૃતિક સંખ્યાઓ છે, સમય સંખ્યા છે, અસમય સંખ્યા છે, વિવિધ સંખ્યાઓ છે અને આમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછાતા હોય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, રાઈટ. તો આજે આપણે સ્ટાર્ટિંગ કરી રહ્યા છીએ સંખ્યા જ્ઞાન, અને સંખ્યા જ્ઞાનમાં પહેલી આપણે જે સંખ્યા લેવાના છીએ એ છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ નંબર્સ કહેવાય છે, અને આનો જે ગણ છે એ કેપિટલ એન વડે આને દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ? જે કુદરત દ્વારા મળેલી સંખ્યા છે, જેમ કે ઝાડ જે છે એ ક્યારે શૂન્ય ના હોય, જે આપણે ગણતરી કરી શકીએ, રાઈટ. તો ગણતરી જે છે ઘણી કરી શકતા હોઈએ છીએ, એટલે આપણે એને પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4 અનંત સુધી, જેને ઇન્ફાઇનાઇટ કહેવાય છે, રાઈટ. 1, 2, 3, 4, 5, 6, 7, રાઈટ. આને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યા એક્ઝામમાં કઈ રીતે પૂછાય તો એનું આપણે એક એક્ઝામ્પલ લઈએ તો વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ 1 કે 50, અથવા આપણે આમ લખીએ કે પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. હવે પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો આપણને કીધું છે, તો આપણે એવી રીતે કરીશું નહીં કે ભાઈ 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. એ કથા કરવાની જરૂર નથી. જ્યારે પણ તમને પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પૂછે, રાઈટ, તો સિમ્પલ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવાનું સૂત્ર n+1 / 2. આ વસ્તુ તમે પહેલાં ભણ્યા હશો, સ્કૂલ ટાઈમમાં તમે આ બધું ભણ્યા હશો, પરંતુ આ ખ્યાલ હોવો જોઈએ. હવે અહીં જુઓ તો કેપિટલ એન બતાવી રહ્યું છે, અને જ્યારે અહીં જુઓ તો તમે સ્મોલ એન જોવા મળે છે. કેપિટલ જે છે એન જે છે એ 1થી લઈને ઇન્ફાઇનાઇટ સુધીની સંખ્યાઓને રિપ્રેઝેન્ટ કરે છે. જ્યારે અહીં સ્મોલ એન શું છે કે ભાઈ જેટલા સેમ્પલ આપણે લેવાના છે, અહીં શું લીધું પ્રથમ એન, એટલે અહીં લખ્યું છે પ્રથમ એન, તો પ્રથમ 50 સંખ્યા શોધવાની છે આપણે, એટલે અહીં આપણે સ્મોલ એન લઈ રહ્યા છીએ. ઓકે, તો ભાઈ એન બરાબર આપણે શું લઈશું 50, પછી n+1 એટલે 50 ને કેટલા થાય 51 / 2. તો આને સિમ્પ્લિફાય કરીએ આપણે તો આ શું થઈ જાય 25 દુ 50, એટલે અહીં શું આવી ગયું 25 × 51, રાઈટ. 25 × 51. હવે આને સિમ્પ્લિફિકેશન કરવું હોય તો ઘણા બધા ગુણાકાર કરતા હોય છે એકમની શૂન્ય મૂકીને. તો આ એક વસ્તુ તમારે અહીં સમજવાની રહેશે. સ્પેશિયલ કેસ ફોર 25 કે કોઈપણ સંખ્યાને તમારે 25 સાથે ગુણાકાર કરવો છે તો કઈ રીતે એપ્રોચ લઈશું આપણે? તો જુઓ, જ્યારે તમારે કોઈપણ સંખ્યાને 25 સાથે ગુણાકાર કરવાનો છે, તો જે સંખ્યા તમને અહીં આપી છે, જેમ કે 25 સાથે ગુણાકાર કરવો છે, તો આ જે સંખ્યા છે એના પાછળ આપણે શું મૂકીશું? પહેલાં 2 શૂન્ય મૂકીશું અને 4 વડે ભાગી દેવાનું. ફિક્સ છે. કોઈ પણ સંખ્યા 2 અંકની હોય, 3 અંકની હોય, 4 અંકની હોય, કોઈ પણ સંખ્યા હોય એને આપણે પાછળ પહેલાં 2 શૂન્ય મૂકવાની અને 4 વડે ભાગી દેવાનું. તો હવે આપણે સિમ્પ્લિફાય કરીએ તો 12 6 કેટલા થાય? 48 થાય. ડિફરન્સ કેટલો આવી રહ્યો છે? 51માંથી 48 માઇનસ કરી રહેશે શું? 3. નીચે આવશે 0. હવે જ્યારે તમે
કોઈપણ સંખ્યાને 4 વડે ભાગતા હશો તો તમને શેષમાં તમને 30 મળશે અથવા 10 મળશે અથવા શેષ નિશેષ મળશે, એટલે 0 થઈ જાય. તો શેષ નિશેષ મળે ત્યારે તો આ તબક્કામાં કોઈ વાંધો છે નહીં. જ્યારે 10 મળે અને 30 મળે ત્યારે શું કરવાનું? તો 30 મળે તો ડાયરેક્ટ તમારે ઉપર શું મૂકી દેવાના? 75. કેમ 75 મૂકવાના એ આપણે જોઈએ કે ભાઈ 30 છે તો આપણે શું કરીશું? 4ના ઘડિયામાં 7 ચોક 28. તો 30માંથી 28 ગયા તો રહ્યા શું? 2. હવે આ જે 0 છે નીચે આવે એટલે શું થશે? 20. 4 પંચા 20 એટલે શેષ નિશેષ થઈ ગયું. એટલે આ જે આપણને મળી રહ્યા છે 12 રાઈટ, આ જે ભાગફળમાં આપણને મળી રહ્યા છે એ જ આપણો શું હશે? આન્સર હશે. એટલે જ્યારે શેષ શું આવે? 30 આવે તો તમે ડાયરેક્ટ મૂકી શકો છો. આટલી જે એક્સ્ટ્રા એફર્ટ છે એ કરવાની જરૂર છે નહીં. અને એઝ વેલ એઝ જો 10 આવે તો ડાયરેક્ટ ઉપર શું મૂકી દેવાના? 25 મૂકી દેવાના. સિમ્પલ. એટલે આ તમે શીખી ગયા કે ભાઈ કોઈપણ સંખ્યાને 25 સાથે તમારે ગુણાકાર કરવું હોય તો પાછળ 2 શૂન્ય મૂકો અને 4 વડે ભાગો એટલે શેષ નિશેષ થઈ જશે અને આપણો આન્સર જે છે 1275. એટલે અહીંયા આપણો આન્સર શું આવશે? 1275. તો આપણે જોયું કે ભાઈ પહેલો જે પ્રશ્ન હતો કે ભાઈ પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. તો જ્યારે પણ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવો હોય તો શું શીખ્યા? n+1 ડિવાઈડ બાય 2. રાઈટ. એટલે n બરાબર આપણે મૂક્યા 50. 50 + 1 એટલે 51 ભાગ્યા 2. સિમ્પ્લિફાય કર્યું એટલે 25 × 51 આવ્યા. તો હવે પછી આપણે શું શીખ્યા સ્પેશિયલ કેસમાં કે કોઈપણ સંખ્યા સાથે 25નો ગુણાકાર કરવો હોય તો જે સંખ્યાને ગુણવાની છે એના પાછળ 2 શૂન્ય મૂકો અને 4 વડે ભાગી દો. અને જો તમને 30 મળતું હોય શેષમાં તો પછી આગળની કોઈ ગણતરી કરવાની જરૂર છે નહીં. ડાયરેક્ટ તમારે 75 મૂકી દેવાના. જો 10 મળતા હોય તો ડાયરેક્ટ તમારે ઉપર શું મૂકી દેવાના? 25. આ ફિક્સ જ છે. તમને આ 3માંથી કોઈ એક સંખ્યા મળતી હશે. અથવા શેષ નિશેષ મળશે, અથવા શેષ 10 મળશે, અથવા શેષ 30 મળશે. 30 મળે તો 75, 10 મળે તો 25. ઓકે. પ્રાકૃતિક સંખ્યામાં આપણે પહેલો પ્રશ્ન જોયો જેમાં પ્રથમ n એટલે તરત તમને પહેલાં પૂછ્યું કે પ્રથમ 50 સંખ્યાઓનો સરવાળો. પરંતુ જો વચ્ચેથી પ્રશ્ન પૂછાય તો આપણે એપ્રોચ કઈ રીતે લઈશું એ હવે આપણે જોઈ રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 2માં કે 11 થી 20 સુધી આવતી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. ઠીક. તો જે આપણે સૂત્ર શીખ્યા કે n+1 ડિવાઈડ બાય 2. આ શાના માટે શીખ્યા હતા આપણે કે ભાઈ પ્રથમ n, અહીં પ્રથમ n નથી લખ્યું, અહીં શું પૂછ્યું છે? વચ્ચેથી પૂછ્યું છે કે ભાઈ 11 થી 20 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. તો આમાં તમારે શું કરવું પડશે? પહેલાં 1 થી 20 સુધીનો તમારે સરવાળો કરવો પડશે. એમાંથી 1 થી 10 સુધીનું તમારે શું કરવું પડશે? સરવાળો માઇનસ કરવો પડશે. તો 1 થી 20માંથી 1 થી 10 જતા રહે તો રહ્યા શું? 11 થી 20 રહેશે. સિમ્પલ. તો n બરાબર કેટલા લઈશું? 20 લઈશું. તો 20 ને 1 21 ડિવાઈડ બાય 2. અહીં n બરાબર કેટલા લઈશું? કુલ સંખ્યા કેટલી છે? 10. 10 ને 1 11 ડિવાઈડ બાય 2. હવે આનું સિમ્પ્લિફિકેશન આપણે કરીએ તો આ થશે 10, આ થશે 5. 21 × 10 એટલે 210. 11 પંચા 55. 210માંથી 55 આપણે માઇનસ કરીએ તો રહેશે 155. એ આપણો આન્સર થશે. હવે જે આ એપ્રોચ છે કેવું છે? ખૂબ જ લેન્ધી પ્રોસેસમાંથી આપણે જવું પડે છે કેમ કે એક જ ક્વેશ્ચનને 2 વખત ગણી રહ્યા છે. તો તમે સમાંતર શ્રેણી શીખ્યા હશો જેમાં SNનો ફોર્મ્યુલા હતો તો કે n/2 a + l. આવું તમે સમાંતર શ્રેણી નામનું ચેપ્ટર સ્કૂલ ટાઈમમાં તમે શીખ્યા હશો. પછી એક આનો SNનો એક બીજો પણ આવે છે. આ સરવાળા શોધવા માટે, પેલો પદોનો સરવાળો શોધવા માટેનો સૂત્ર છે. તો હવે n બરાબર આપણે શું લઈશું? અહીં પૂછ્યું શું છે? 11 થી 20 સુધી. તો n કેટલી એટલે સંખ્યા કેટલી આવે છે આમાં? n બરાબર 10 સંખ્યા આવે છે. એ જે છે શું છે? પ્રથમ પદ માટે ઉપયોગમાં આવે છે. તો એ બરાબર આપણે શું લઈશું? 11 અને l બરાબર આપણે શું લઈશું? 20. છેલ્લું પદ l એટલે છેલ્લું પદ. હવે આ જે આપણને કિંમતો મળી રહી છે, સંખ્યાઓ મળી રહી છે, એ સંખ્યા આપણે ફોર્મ્યુલાના અંદર મૂકવાની છે. તો ભાઈ n બરાબર કેટલા લઈશું? 10 ડિવાઈડ બાય 2. 11 + 20. સિમ્પ્લિફિકેશન આપણે કરીએ તો અહીંયા આવશે 5
અહીં આવશે 31, 31 પંચા 155. આ બંને પ્રોસેસ જે છે એ ખૂબ જ લાંબી છે. આનાથી સરળ દાખલો થઈ શકે તો હા થઈ શકે. કેવી રીતે એ જોઈએ. હવે આપણે જોયું કે 1 થી 20 અને 1 થી 10. તો 1 થી 10 આપણે જોઈએ તો શું આવે છે? 55 આવે છે. અને પછી 11 થી 20 જોઈએ તો શું આવે છે? 155 આવે છે. 1 થી 10નો સરવાળો કેટલો આવી રહ્યો છે? 55 આવી રહ્યો છે. એટલે આપણે જે વાત કરી રહ્યા છે હવે આપણે ટ્રીકની વાત કરીએ છીએ. ટ્રીક કેવી રીતે આનો આપણે ઉપયોગ કરીશું. 1 થી 10 સુધીનો સરવાળો આવે છે 55. પછી 11 થી 20 સુધીનો સરવાળો આવી રહ્યો છે 55 તો છે જ. જે આગળની જે સંખ્યા 1 છે એ આપણે અહીં મૂકી રહ્યા છે એટલે 155 થાય છે. હવે તમને જો 21 થી 30 સુધીનો પૂછે તો 55 તો રહેવાનો જ છે. હવે શું મૂકીશું આપણે? ખાલી 2 મૂકીશું. 31 થી જો 40 પૂછે તો આન્સર શું આવે? 55 તો રહેવાનો જ છે. આ 3 અહીં મૂકી દઈશું એટલે 355 થઈ જશે. હવે આપણને જો ધારો કે 51 થી 60નો પૂછે તો આન્સર શું આવે? સિમ્પલ 55 તો રહેશે જ. આગળ શું આવી જશે? 555. સિમ્પલ. જો 71 થી 80નો પણ પૂછે તો આપણો આન્સર શું આવે? 55 તો રહેવાના જ છે એઝ ઇટ ઇઝ. રાઈટ. 7 આવી જશે એટલે 755. એટલે જે ક્વેશ્ચન તમે જોયું કે 2 વખત ગણવાનું અથવા આ ફોર્મ્યુલા મૂકો એટલે શું થઈ જાય? લેન્ધી પ્રોસેસ થઈ જાય. જો આ પ્રશ્ન આપણને પૂછે તો વિધિન અ માઇક્રો સેકન્ડ કે ભાઈ 11 થી 20 પૂછ્યું એટલે 55 તો આવશે જ. 1 છે એટલે 155 આવશે. હવે તમને 91 થી 100 પૂછે તો શું આવે? 955 આવે. 71 થી 80 પૂછે તો શું આવે? 755 આવે. એટલે આ ક્વેશ્ચન જે છે એ વિધિન અ સેકન્ડ સોલ્વ થાય. ઓકે. આપણે બીજો એક્ઝામ્પલ જે જોયું એના હવે આપણે આગળ જઈ રહ્યા છે ત્રીજા એક્ઝામ્પલ પર. ત્રીજો એક્ઝામ્પલ જે આપણને લખ્યો છે કે ભાઈ પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો કીધું છે. સ્ક્વેર વર્ગોનો સરવાળો. તો પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગો એટલે શું થાય? 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો 9, 4, 16. રાઈટ. તો હવે વર્ગોનો સરવાળો તમને જ્યારે કીધું હોય આ ફિક્સ જ છે કે ભાઈ વર્ગોનો સરવાળો તમને શોધવાનું કીધું હોય તો એનો પણ ફોર્મ્યુલા ફિક્સ જ છે કે ભાઈ n+1 2n+1 ડિવાઈડ બાય 6. આ જે ફોર્મ્યુલા છે એ ફિક્સ જ છે કે ભાઈ જો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવો હોય તો n+1 ડિવાઈડ બાય 2. જ્યારે વર્ગોનો સરવાળો છે ત્યારે n+1 તો છે જ ઇન્ટુ 2n+1 ડિવાઈડ બાય 6. તો હવે n બરાબર આપણે શું મૂકીશું? તો સિમ્પલ n બરાબર આપણે કુલ પ્રથમ n કીધું છે તો પ્રથમ 20 જે છે એ 20 જ મૂકીશું આપણે n બરાબર. તો 20, 21 કેટલું થયા? 20 અને 1 21. 2n છે તો 2 ગુણ્યા 20 કરીએ એટલે કેટલા થાય? 40. 40 ને કેટલા થયા? 41 ડિવાઈડ બાય 6. આનું શું કરવાનું છે? આપણે સરળીકરણ કરવાનું છે. તો સિમ્પ્લિફિકેશન આપણે કરીએ તો આના 3 થાય, આ થાય 10. 3 + 21. હવે 7 સાથે ગુણાકાર કરવું હોય 41નું તો 7 × 7, 7 ચોક 28 અને આ 0નો 0 એટલે 2870 પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો. આ પ્રશ્ન ક્યારેક એક્ઝામમાં આવતું હોય છે એટલે તમને આનો ફોર્મ્યુલા ખબર હોય તો ફોર્મ્યુલા મૂકો અને આન્સર રેડી થઈ જાય. બરાબર. હવે બીજો 4થા નંબરનો એક પ્રશ્ન મેં લખ્યો છે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો. ક્યુબ અહીં પૂછ્યું છે, ઘનનો સરવાળો. તો આના માટે પણ એક ફોર્મ્યુલા ફિક્સ જ છે. તમને ફોર્મ્યુલા આવડતો હોય તમે ઇઝીલી આમાં મૂકી શકો છો. જુઓ, ઘનનો સરવાળો તો જે તમે અહીં શીખ્યા હતા નોર્મલ કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના સરવાળો શોધવા માટેનું n+1 ડિવાઈડ બાય 2. આનું શું કરી દેવાનું? વર્ગ કરી દેવાનું. તો સિમ્પલ n² n+1 હોલ સ્ક્વેર. નીચે જે 2 મૂકતા હતા ત્યાં શું મૂકી દેવાનું? 4 મૂકી દેવાનું. એટલે આ શું થઈ જાય? આથી તમને શું મળશે? ઘનનો સરવાળો. પછી એવું નહીં કે જે આન્સર આવતો એનો સ્ક્વેર કરી દીધો સાહેબ, એવી રીતે ના ચાલે. રાઈટ. 10 છે તો 10નો વર્ગ કેટલો થાય? 100. 10 અને 1 કેટલા થાય? 11. 11નો વર્ગ કેટલો થાય? 121. નીચે શું આવશે?
4 બરાબર. હવે 4થી આપણે સિમ્પ્લિફિકેશન કરીએ તો અહીં આવે 25. તો થોડીક વાર પહેલાં જ આપણે શીખ્યા કે કોઈ પણ સંખ્યાને 25 સાથે ગુણાકાર કરવું હોય તો આપણે શું કરવાનું? તો સિમ્પલ, જે સંખ્યા હોય એના પાછળ શું મૂકવાના? 2 શૂન્ય મૂકવાના અને 4 વડે શું કરી દેવાનું? ભાગાકાર કરી દેવાનું. તો સિમ્પ્લિફાય કરીએ આપણે. 4 તરી 12, 0 0 અને 1. હવે ભાગ ચાલે છે? ના. તો પછી ડાયરેક્ટ 0 નીચે ના આવી જાય. એના માટે શું છે નિયમ કે ઉપર તમારે શૂન્ય મૂકવું પડે, ત્યારે આ નીચે જે બાજુની જે સંખ્યા છે એ નીચે આવતી હોય. તો અહીં આપણે મૂકીશું 0, તો નીચે આવશે 0, રાઈટ. હવે થોડીક વાર પહેલાં શીખ્યા હતા કે ભાઈ 30 હોય તો ડાયરેક્ટ મૂકી દેવાના 75, અને 10 આપેલા છે તો ડાયરેક્ટ આપણે શું મૂકીશું? 25. તો ડાયરેક્ટ આપણે ઉપર મૂકી દઈએ 25, એટલે આપણો આન્સર શું આવી જાય? 3025. આ કેમ 25 મૂક્યા? કેમ કે મેં આગળ વાત કરી છે સ્પેશિયલ કેસ માટે, સ્પેશિયલ કેસ ફોર 25, કે કોઈ પણ સંખ્યાને 25 સાથે ગુણાકાર કરવો હોય, જો શેષમાં 30 આવે તો 75 મૂકી દેવાના, જો 10 આવે તો 25 મૂકી દેવાના, જો 0 0 હોય તો કોઈ વાંધો છે જ નહીં, રાઈટ. તો આ શું હતું? આપણે ટોટલી જેટલી પ્રાકૃતિક સંખ્યામાં જેટલા ક્વેશ્ચન બની શકતા હતા, રાઈટ, કે ડાયરેક્ટ તમને પૂછે કે ભાઈ 1થી પ્રથમ 50, અથવા વચ્ચે તો પૂછે કે ભાઈ 11 થી 20, કે પછી પૂછે વર્ગોનો સરવાળો કે ઘનનો સરવાળો. આનાથી વિશેષ આમાંથી કોઈ ક્વેશ્ચન બનતા નથી. આટલું તમને પ્રાકૃતિક સંખ્યામાં ખબર હોવી જરૂરી છે. ચલો, હવે આપણે નવી એક બીજી સંખ્યા પર જઈ રહ્યા છે. સંખ્યા જે છે પૂર્ણ સંખ્યા, હોલ નંબર. આ જે છે એક્ઝામમાં એટલી વધારે પૂછાતી નથી, પરંતુ આપણને ખ્યાલ હોવો જોઈએ કે હોલ એટલે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો પૂર્ણ સંખ્યાનો જે ગણ જે છે એ છે W. ઓકે. અને આના અંદર જે છે જેટલી પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે, અને સાથે સાથે કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? શૂન્યનો. એટલે એને પૂર્ણ સંખ્યા કહેવાય છે. આટલી ઇન્ફોર્મેશન તમને હોવી જરૂરી છે, રાઈટ. આગળ વાત કરીએ ત્રીજી સંખ્યાની, જેને કહેવાય છે પૂર્ણાંક સંખ્યાઓ, ઇન્ટીજર્સ, જેનો ગણ જે છે એ Z છે. ઘણા બધા આને I પણ લખતા હોય છે. I એ ધન પૂર્ણાંકનો છે, રાઈટ. પૂર્ણાંક સંખ્યા માટે Z જ ગણાવે. પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો પૂર્ણાંક સંખ્યામાં સ્કૂલ ટાઈમમાં શીખ્યા હશો, 0 જેટલી પણ ધન સંખ્યા છે 1 2 3 4 5, અને જેટલી પણ ઋણ સંખ્યાઓ એટલે માઇનસ, ઇન્ફાઇનાઇટ. અથવા તમારે બીજી રીતે આને લખવું હોય તો તમે આ રીતે પણ લખી શકો છો. Z ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 2 પ્લસ ઓર માઇનસ 3 પ્લસ ઓર માઇનસ 4, ઇન્ફાઇનાઇટ. આ રીતે પણ તમે આને રિપ્રેઝેન્ટ કરી શકો છો. હવે આ જે પૂર્ણાંક છે એના અંદર સંખ્યા આવે છે ધન પૂર્ણાંક સંખ્યા, પોઝિટિવ ઇન્ટીજર્સ, જેનો ગણ જે છે એ I પ્લસ વડે દર્શાવવામાં આવે છે. ધન પૂર્ણાંક સંખ્યા એટલે ઇક્વલ ટુ, તમને આવું પણ પૂછે કે ભાઈ ધન પૂર્ણાંક સંખ્યાને ઇક્વલ ટુ આપણે કઈ સંખ્યા કહી શકાય? તો પ્રાકૃતિક સંખ્યા પણ કહી શકાય. કેમ? કેમ કે ધન પૂર્ણાંક સંખ્યામાં 1 2 3 4 ઇન્ફાઇનાઇટ સુધીની વાત થાય છે, કે જે તમે પ્રાકૃતિક સંખ્યામાં શીખ્યા જ છો કે પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો 1 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી. પછી વાત કરીએ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, જેનો ગણ જે છે એ I નેગેટિવ કહેવાય, બરાબર. તો એમાં કઈ કઈ સંખ્યા આવે? તો સિમ્પલ, -1 -2 -3 -4 ઇન્ફાઇનાઇટ સુધી. હવે આમાંથી પ્રશ્ન નથી પૂછાતો. પ્રશ્ન આના બેઝડ ઓન જે સંખ્યા બનતી હોય છે એમાંથી પ્રશ્ન પૂછાય છે. અને હમણાં જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ 2 વર્ષમાં ગઈ એ બધામાં જ્યારે સંખ્યાઓનો પ્રશ્ન પૂછાયો છે તો એમાંથી જ પ્રશ્ન પૂછાયો છે. એ જે સંખ્યા જે છે એ છે સમય સંખ્યાઓ.
જેને કહેવાય રેશનલ નંબર્સ. અને આનો જે ગણ જે છે એ છે ક્યુ. આ ખ્યાલ હોવો જોઈએ. ક્યારેક ક્યારેક ડાયરેક્ટ પ્રશ્ન પૂછી લેતા હોય છે કે સમય સંખ્યાના કયા ગણ વડે દર્શાવવામાં આવે, તો આપણને ખબર હોવી જોઈએ ભાઈ ક્યુ વડે દર્શાવવામાં આવે છે. હવે સમય સંખ્યા કોને કહેવાય એ સૌથી મોટો પ્રશ્ન છે. એ જો તમને એની વ્યાખ્યા આવડતી હોય તો એ કઈ સંખ્યા છે આ તમે ડિફાઇન કરી શકો છો. તો એની જે વ્યાખ્યા જે છે શું છે કે ભાઈ જે સંખ્યાને p/q ફોર્મમાં લખી શકાય. એવું નહીં કે p/q ફોર્મમાં હોય તો જ એને આપણે કન્વર્ટ કરી શકતા હોય તો પણ ચાલે. એટલે શું p/q ફોર્મમાં હોવું જોઈએ. ક્યુ જે છે ક્યારે પણ 0 ના હોય, એટલે છેદ જે છે છેદમાં શૂન્ય ક્યારે પણ ના હોવું જોઈએ. અને ત્રીજી વસ્તુ કે p અને qની જે વેલ્યુ છે એ બિલોંગ્સ ટુ શું હોવી જોઈએ, z હોવી જોઈએ. આ ત્રણ જે વાતો છે જે સંખ્યાઓમાં ફોલો થતી હોય એ બધી સંખ્યા શું કહેવાય, સમય સંખ્યા કહેવાય. p/q ફોર્મમાં તમે લખી શકતા હોવ, ક્યુ જે છે એ શૂન્ય ના હોય, અને p અને qની જે વેલ્યુ છે એ બિલોંગ્સ ટુ, એટલે p અને qની વેલ્યુ કઈ હોવી જોઈએ, ઝેડમાં હોય. ઝેડ એટલે શું, પૂર્ણાંક સંખ્યા એટલે ઇન્ટીજર્સ. તો ઝેડમાં કઈ કઈ સંખ્યા આવે, શૂન્ય પણ આવે, ધન પૂર્ણાંક સંખ્યા પણ આવે અને ઋણ પૂર્ણાંક સંખ્યા પણ આવે. એટલે બંનેનો સમાવેશ થાય. શૂન્યનો પણ સમાવેશ થાય, ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યાનો પણ સમાવેશ થાય. તો હવે ચેક કરીએ એક્ઝામ્પલથી. તમને આવું આપે કે ભાઈ 4/7 આ સંખ્યા સમય કહેવાય કે ના કહેવાય. તો હવે જોઈએ p/q ફોર્મમાં ફોર્મેટમાં છે, હા છે. ક્યુ શૂન્ય છે, નથી. p અને qની વેલ્યુ ઝેડથી બિલોંગ કરે છે. ઝેડ એટલે શું, 4 આમાં આવે, 7 આમાં આવે, ફ્રેક્શન મોડમાં પણ છે. એટલે આને કહી શકાય કે આ સંખ્યા શું છે, સમય સંખ્યા છે. હજી એક્ઝામ્પલ જોઈએ, -3/7. તો આ સમય સંખ્યા છે કે નહીં, હા. કેમ કે શું છે, ઝેડમાં જે છે માઇનસ પણ આવે, પ્લસ પણ આવે, p/q ફોર્મેટમાં પણ છે અને ક્યુ શૂન્ય નથી. એટલે ડેફિનેટલી કહી શકાય કે આ સંખ્યા શું છે, સમય સંખ્યા છે. હવે આપણને આવું લખીને આપે કે ભાઈ 0.22 અને કીધું હોય કે આ સમય સંખ્યા છે. તો હવે આપણને કહી શકાય આ 0.22 સમય સંખ્યા છે કે નહીં. તો પહેલાં જોઈએ કે ભાઈ p/q ફોર્મમાં આપણે આને લખી શકાય, તો હા લખી શકાય. કેવી રીતે લખી શકાય, 22/100 લખી શકાય છે, રાઈટ. ક્યુ શૂન્ય છે, ક્યુ શૂન્ય નથી, બરાબર છે. p અને qની વેલ્યુ બિલોંગ્સ ટુ ઝેડ હોવી જોઈએ. 22 અને 100 એ ઝેડમાં આવે છે, એટલે આ શું થઈ જાય, સમય સંખ્યા કહેવાય, રાઈટ. હવે તમને આવું લખેલું હોય કે ભાઈ 4 એ સમય સંખ્યા છે. તો 4 એ સમય સંખ્યા છે કે નહીં, ઘણા બધા કે સાહેબ ના આવે. કેમ ના આવે ભાઈ, 4ને આપણે ફ્રેક્શનમાં કન્વર્ટ કરી શકાય ને, 4/1 લખી ના શકાય. લખો કે ના લખો, એક તો છેદમાં હોય કે ના હોય, તો 4/1 લખી શકાય. એટલે આ જે સંખ્યા છે કેવી છે, સમય સંખ્યા છે. એટલે તમારે આની વ્યાખ્યા તમને ખબર હોય સમય સંખ્યાની, તો તમને ખ્યાલ આવે કે સંખ્યા સમય છે કે નહીં એ તમે જાણી શકો. કે જેમ કે અહીં લખ્યું છે કે 0 એ સમય સંખ્યા છે કે નહીં, બોલો. તો લખી શકાય કે 0 જે છે એ સમય સંખ્યા છે. કેમ કે જો 0/5, 0/1, 0/-4 કંઈ પણ કરો, આન્સર શું આવવાનું, 0 આવવાનું. અને નીચે તમે 1 લખો કે ના લખો તો હોય જ, સિમ્પલ. એટલે તમે કહી શકાય કે આ 0 જે છે એ સમય સંખ્યા છે, અને 0 જે છે તટસ્થ સંખ્યા પણ છે, એવું લખી શકાય. એટલે અહીંથી આપણને ડિફાઇન થાય છે સમય સંખ્યા કોને કહેવાય, જેને p/q ફોર્મેટમાં લખી શકાય, ક્યુ જે છે 0 ના હોય, અને p અને qની વેલ્યુ બિલોંગ્સ ટુ શું હોવી જોઈએ, z હોવી જોઈએ. ઓકે. સમય સંખ્યા પછી હવે આપણે આગળ જઈ રહ્યા છે અવિભાજ્ય સંખ્યા, એટલે પ્રાઇમ નંબર્સ ઉપર આપણે જઈ રહ્યા છે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય,
તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે જે સંખ્યાને ભાગી ના શકાય એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. એકચ્યુઅલી આ એની વ્યાખ્યા નથી, કેમ કે દરેક સંખ્યાને ભાગી તો તમે શકો, પરંતુ શેષ નિશેષ છે કે કેમ એ તમારે દર વખતે ચેક કરવું પડે. હવે એકચ્યુઅલ શું વ્યાખ્યા છે હવે આપણે જોઈશું, ધ્યાનથી જુઓ. એવી સંખ્યાઓ કે જેને એવી સંખ્યાઓ કે જેના ફક્ત બે અવયવ પડે, એટલે એવી સંખ્યા કે જેના બે ફેક્ટર હોય, ઓનલી 2 ફેક્ટર્સ, એ બધી સંખ્યા શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે ચેક કરીએ અવિભાજ્ય સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય. તો સૌથી પહેલાં સંખ્યા આવે, હવે એક જે છે એ ના લેવાય, એક જે છે એના ખાલી એક જ અવયવ પડે. આ એક નંબર સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યામાં ના આવે, કેમ કે આનો એક જ અવયવ પડે, એક એકા એક, એટલે આ સંખ્યા ના આવે. તો કઈ સંખ્યા આવે એ ચેક કરીએ. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47 એન્ડ ઇન્ફાઇનાઇટ સુધી. એટલે આ જે સંખ્યાઓનો જે સમૂહ છે એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ. આ બધી સંખ્યા તમે ચેક કરી શકો છો, એના ખાલી 2 જ અવયવો પડશે, ત્રીજો અવયવ નહીં પડે. જેમ કે 2નું ચેક કરીએ તો 2 એકા 2 અને 1 ગુણ્યા 2 3, તો 3માં 3 એકા 3, 1 ગુણ્યા 3. 5નું પણ 7, 11, એ બધી સંખ્યાના કેટલા અવયવ પડશે? ફક્ત 2 અવયવ પડશે. હવે તમે 2 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી તમે બધી સંખ્યા જોશો તો આ ખાલી એક આ સંખ્યાને છોડી બાકી બધી અવિભાજ્ય સંખ્યા કેવી સંખ્યા હશે? એકી સંખ્યા હશે. એટલે આપણે કહી શકાય કે બેકી સંખ્યા એક જ એવી છે અને સાથે સાથે એક એવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા પણ છે. હવે આમાંથી પ્રશ્ન કઈ રીતે પૂછાય? તો ભૂતકાળની પરીક્ષામાં પૂછાય કે 1 થી 50 સુધી સંખ્યાઓમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? પ્રશ્ન લખવો તો લખી પણ શકાય કે ભાઈ પ્રશ્ન કેવી રીતે પૂછાતો હોય છે કે 50 સુધી કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે? તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 એન્ડ 15. એટલે સિમ્પલ તમે યાદ રાખી શકો કે ભાઈ 1 થી 50 સુધી 15 સંખ્યાનો સમાવેશ થાય છે. અને આ જ તમને પૂછે કે ભાઈ 51 થી 100 સુધીમાં કેટલી આવે? તો 10 જ આવે, ફિક્સ જ છે, આ બદલાય નહીં. એટલે કહી શકાય કે 1 to 100 સુધીમાં કેટલી સંખ્યા આવે? 25 સંખ્યા આવે. આમાંથી આટલા જ પ્રશ્ન પૂછાતા હોય છે, જે તમને ખ્યાલ હોવું જોઈએ. હવે આગળ એક સંખ્યાની વાત કરીએ. તમે જોયું હશે મેં પહેલાં સમય સંખ્યા વાત કરી અને પછી મેં વાત કરી અવિભાજ્ય સંખ્યા. એટલે વચ્ચે કઈ સંખ્યા રહી ગઈ? અસમય સંખ્યા. અસમય સંખ્યાનો અવિભાજ્ય સંખ્યા સાથે ડાયરેક્ટ રિલેશન છે. એટલે હવે આપણે વાત કરીએ છીએ એની. એફ અસમય સંખ્યા. અસમય સંખ્યાઓ જેને કહેવાય ઇરેશનલ નંબર્સ, જેનો ગણ જે છે એ ક્યુ ડેશ પણ લખી શકાય અથવા ક્યુ બાર પણ લખી શકાય. આ બંને રીતે તમે એને રિપ્રેઝેન્ટ કરી શકો. તો હવે ઘણા બધા કે સાહેબ અસમય સંખ્યા એટલે શું? અસમય સંખ્યા એટલે શું? તો સિમ્પલ, જે સંખ્યા સમય નથી. એટલે આ જે p/q ફોર્મમાં લખી શકાય, q બરાબર 0 ન હોવું જોઈએ, p અને q ની વેલ્યુ બિલોંગ્સ ટુ z હોવી જોઈએ. આ ત્રણેયમાંથી પહેલી શરત જ ફોલો ના થાય એટલે સંખ્યા શું થઈ જાય? અસમય સંખ્યા થઈ જાય. લાઈક આપણે જોઈએ કે 3 જે છે એનું આપણે વર્ગમૂળ કાઢીએ તો એ પરફેક્ટ નીકળે. √2 આપણે વર્ગમૂળ કાઢીએ તો એ પરફેક્ટ નીકળે. પરંતુ √36 આપણે ચેક કરીએ, 36 ચેક કરીએ તો શું આવે? 6 આવે. અને 6ને આપણે 6/1 લખી શકાય. તો આ સંખ્યા શું થઈ જાય? સમય સંખ્યા થઈ જાય.
પરંતુ √2ની વેલ્યુ શું આવે 1.414 સમથિંગ, આનું શું આવે 1.71 સમથિંગ. એટલે ડિફાઇન ના થાય વેલ્યુ, પોઈન્ટ પછી જે વેલ્યુ છે એ શું થાય ડિફાઇન ના થતી હોય, એટલે ઇન્ફાઇનાઇટ સુધી વેલ્યુ જતી હોય અને એને તમે કન્વર્ટ ના કરી શકો, એ બધી સંખ્યાને શું કહેવાય અસમય સંખ્યા કહેવાય. રાઈટ. હજી આપણે ચેક કરીએ. હવે આ અસમય સંખ્યા જે છે એનું અવિભાજ્ય સંખ્યા સાથે કેવી રીતે રિલેશન ડાયરેક્ટ થાય? તો જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે, જેટલી પણ અહીં લખી છે ને 2, 3, 5, 7, 11, 13, 17, 19, રાઈટ, આ બધી સંખ્યા જે છે 2, 3, 5, 7, 11, 13, 17, 15, સોરી 15 નહીં આવે, 2, 3, 5, 7, 11, 13, 17, આ બધાને તમારે શું કરી દેવાની કેપ પહેરાવી દેવાની. કેપ મીન્સ વોટ? રૂટ. તો આ બધી સંખ્યા શું થઈ જશે અસમય સંખ્યા થઈ જશે. રાઈટ. ઓકે. તો આપ જેટલી પણ સંખ્યા છે આ બધી સંખ્યા શું કહેવાય અસમય સંખ્યા કહેવાય. હવે આ એક એક્ઝામ્પલ જોઈએ વધારે તો ખ્યાલ આવશે. હવે તમને આવું આપેલું હોય 0.77777777 અને આ ઇન્ફાઇનાઇટ સુધી જઈ રહ્યું છે. તો હવે તમને પૂછ્યું હોય કે આ સંખ્યા સમય છે કે અસમય? આવું પૂછ્યું છે. તો હવે તમે આને કેવી રીતે જસ્ટિફિકેશન કરશો? આવા પ્રશ્ન પૂછાયા છે ભૂતકાળમાં. હવે આને સિમ્પ્લિફિકેશન કરવું હોય તો પહેલાં સમજવું પડે કે આને કન્વર્ટ કેવી રીતે થાય. તો 0.7 છે, તો 0.7 તમને આપ્યું હોય તો આપણે લખી શકાય કે ભાઈ 0.7 છે તો આ સંખ્યા શું છે સમય. કેમ? કેમ કે આપણે આને લખી શકાય 7/10, એટલે ફ્રેક્શન મોડમાં પણ છે. યાદ છે ને સમય સંખ્યા કોને કહેવાય? p/q ના ફોર્મેટમાં લખી શકાય. q0 ના હોય અને p અને q ની વેલ્યુ બિલોંગ્સ ટુ z હોય તો આ બધું ફોલ થાય. પરંતુ આ અહીં તમને શું આપ્યું 0.77777 ઇન્ફાઇનાઇટ સુધી, એટલે આપણે આને લખી શકાય 0.7 લખી શકાય. અને વર્ણકુલમ 12 પણ કહેવાય, તમે 12 પણ કહેતા હોય છે ગુજરાતીમાં, એને માનાંક પણ કહેવાય. તો હવે આને એટલે દશાંશ સંખ્યામાંથી આપણે શું કરી રહ્યા છે અપૂર્ણાંક સંખ્યામાં આની ફેરવણી કરી રહ્યા છે. ઓકે. તો હવે ચેક કરવું હોય અને સિમ્પ્લિફિકેશન કરવું હોય તો સિમ્પલ તમારે પહેલાં શું કરવાનું 0.7 માની લેવાના, એટલે અહીં શું આવે 7/10 આવી ગયા. ઓકે. આ 12 છે વર્ણકુલમ 12 અને પોઈન્ટ છે, આના વચ્ચે કોઈ સંખ્યા છે નથી, એટલે આપણે શું કરીશું 12 અને પોઈન્ટ વચ્ચે કોઈ સંખ્યા ના હોય તો અંશમાં આપણે માઇનસ શું કરીશું 0. આ યાદ રાખજો. પોઈન્ટ અને 12 વચ્ચે જ્યારે કોઈ સંખ્યા ના હોય ત્યારે માઇનસ કરવાનું 0 અને છેદમાં માઇનસ ઓલવેઝ 1 થશે. આ ફિક્સ જ છે, આ નિયમ જ છે કે જે 12 અને પોઈન્ટ વચ્ચે કોઈ સંખ્યા ના હોય તો છેદમાંથી -1 કરવાના. એટલે હવે તમે જુઓ 7/9 થઈ જાય છે, એટલે આને p/q ના ફોર્મેટમાં પણ લખી શકાય છે અને q0 પણ નથી અને p અને q ની વેલ્યુ બિલોંગ્સ ટુ z છે, એટલે આ સંખ્યાને શું કહી શકાય સમય સંખ્યા કહી શકાય. તો આવી તમને કોઈ સંખ્યા તમને દેખાય તો સિમ્પલ એક જ સંખ્યા વારંવાર રિપીટ થતી હોય તો એને તમે p/q ના ફોર્મેશનમાં લખી શકો, પરંતુ આ √2ની વેલ્યુને તમે p/q ના ફોર્મેશનમાં ક્યારે ના લખી શકો? કેમ કે ફિક્સ નથી થતી. જ્યારે અહીં સંખ્યા કેવી છે એ ફિક્સ જ છે કે ભાઈ 7 7 7 7 જ રિપીટ થઈ રહી છે. હજી આપણે આનો એક એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. જુઓ 0.230232323 ઇન્ફિનિટ. હવે તમને પૂછ્યું હોય સમય સંખ્યા છે કે નહીં, તો તમે એક જ સેકન્ડમાં કહી શકો હા કે આ સમય સંખ્યા છે. કેમ? કેમ કે એક જ સંખ્યા વારંવાર પુનરાવર્તિત થઈ રહી છે અને ઇન્ફાઇનાઇટ સુધી જઈ રહી છે. જો ફ્રેક્શનમાં કન્વર્ટ કરવું હોય તો આરામથી કન્વર્ટ કરી શકાય. કેવી રીતે? 0.23 પર
12 લખવાનું. આ 12 શું રિપ્રેઝેન્ટ કરે છે કે સંખ્યા વારંવાર પુનરાવર્તિત થઈ રહી છે. તો જો ખાલી જો 0.23 આપ્યું તો આપણે શું લખત 23 ભાગ્યા 100. તો પહેલાં 23 ભાગ્યા 100 લખી દેવાના. 12 અને પોઈન્ટ વચ્ચે કોઈ સંખ્યા છે નથી એટલે આ અંશમાં શું થશે -0 અને 12 અને પોઈન્ટ વચ્ચે કોઈ સંખ્યા ના હોય તો -1 કરીએ એટલે આન્સર આવે 23 ભાગ્યા 99. તો આ સંખ્યા શું છે સમય સંખ્યા છે અને p/q ફોર્મેટમાં લખી પણ શકાય છે. એટલે આવો કોઈ તમને દાખલો પૂછે તો તમે વિધિન અ સેકન્ડ કહી શકો કે ભાઈ હા કોઈ સંખ્યા વારંવાર એકની એક સંખ્યા વારંવાર પુનરાવર્તિત થતી હોય અને ઇન્ફાઇનાઇટ સુધી એટલે અનંત સુધી જતી હોય તો એ સંખ્યા શું છે સમય સંખ્યા છે. હજી એક છેલ્લો પ્રશ્ન જોઈએ આનો 0.51777777 ઇન્ફાઇનાઇટ સુધી. તો આને આપણે નોર્મલ મોડમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય કે 0.7 પર 12 છે. તો આને p/q ફોર્મેશનમાં લખી શકાય તો આરામથી લખી શકાય. પહેલાં શું લખવાનું 570 ડિવાઈડ બાય 1000. 1000 કેમ લખ્યા એકમ દશક 100 અને 1000 રાઈટ. હવે 12 અને પોઈન્ટ વચ્ચે કેટલી સંખ્યા છે 51 સંખ્યા છે. 51 ને કેવી રીતે લખી શકાય 0.51 લખાય કે ના લખાય તો 0.51 ને 51 ભાગ્યા 100 લખાય. તો હવે અંશમાં કેટલા માઇનસ થશે 51 અને છેદમાં કેટલા માઇનસ થશે 100 થશે. એટલે જ્યારે 12 એક જ સંખ્યા પર છે અને બાકી સંખ્યા પર નથી તો આ એપ્રોચ લેવાનો કે પહેલાં શું લખ્યું 570 ભાગ્યા 1000 લખ્યા. હવે જેના પર 12 નથી એ સંખ્યા તમારે માઇનસ કરવાની છે. 0.51 હતા તો 51 કેવી રીતે લખાય 51 ભાગ્યા 100. તો અંશમાં 51 માઇનસ થશે અને છેદમાં કેટલા માઇનસ થશે 100. તો 7માંથી 1 ગયા એટલે 6 આવે. 51માંથી 5 જાય એટલે કેટલા થાય 46 થાય. ડિવાઈડ બાય શું થશે 900. આ તમારું શું થઈ જશે આન્સર થશે. સિમ્પલ રાઈટ. હજી એક એક્ઝામ્પલ આના જેવો જ જોઈએ તો વધારે તમને ક્લેરિફિકેશન મળશે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા વચ્ચે શું તફાવત છે. કેમ કે આ જ એક્ઝામમાં વધારે આના પ્રશ્ન પૂછાતા હોય. જ્યારે સંખ્યા જ્ઞાનનો પ્રશ્ન હોય તો સમય અને અસમય વધારે પૂછાતા હોય છે. 0.237 અને ખાલી આ રીતે આપ્યું હોય આને ફ્રેક્શન મોડમાં કન્વર્ટ કરો તો કરી શકાય આરામથી. કેવી રીતે કે ભાઈ 237 ભાગ્યા શું લખીશું 1000 લખીશું. કઈ સંખ્યા પર 12 નથી 0.2 પર. 0.2 એટલે 2/10 થાય કે ના થાય યસ ઓર નો. તો 0.2 તો 2 ઉપરથી માઇનસ થશે નીચે શું થશે 10. 237માંથી 2 જાય એટલે શું આવે 235. 1000માંથી 10 માઇનસ કરીએ એટલું શું આવે 990. આ તમે ફ્રેક્શન ફોર્મેટમાં લખી શકો છો. એટલે ડેફિનેટલી કહી શકાય કે આ સંખ્યા શું છે આ સંખ્યા જે છે એ સમય સંખ્યા છે. તો તમને ખ્યાલ આવ્યો હશે કે સમય અને અસમય સંખ્યા વચ્ચે તફાવત શું છે. જે સંખ્યાને p/q ફોર્મેટમાં ના લખી શકાય એ બધી સંખ્યા શું છે અસમય સંખ્યા છે. જેને p/q ફોર્મેશનમાં તમે લખી શકો. q જે છે શૂન્ય ના હોય અને p અને q ની વેલ્યુ બિલોંગ્સ ટુ z હોય એ બધી જ સંખ્યાને આપણે સમય સંખ્યા કહી શકાય. સમય સંખ્યા અસમય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા પછી હવે આપણે આગળ જઈ રહ્યા છીએ રિયલ નંબર એટલે વાસ્તવિક સંખ્યા પર રાઈટ. વાસ્તવિક સંખ્યા જે છે એને એક આર રેખા પર દર્શાવવામાં આવે છે જેમાં 0 1 2 3 4 5 -1 -2 -3 -4 -5. એટલે આવું તમે કહી શકો છો કે સમય અને અસમય સંખ્યાના સમૂહથી જે બનતી બી સંખ્યા છે એને વાસ્તવિક સંખ્યા કહી શકાય. q એન્ડ q ડેશ ના સમન્વય એટલે 0 1 એટલામાં બધી સંખ્યાનો સમાવેશ થઈ ગયો. 0.1 0.2 રાઈટ. પછી આમાં માઇનસ જે છે એમાં પણ આવી ગયો અને શૂન્ય તો છે જ. એટલે બધી સંખ્યાઓનો એક આ રેખા પર સમાવેશ થાય છે. અને જ્યારે 90 અંશ પર એક બીજી રેખા આપણે દોરીએ એટલે આ આર જે છે એને તમે કહી શકો હવે એક્સ અક્ષ ઉપર 1 2 3 4 5 1 2 3
4 and 5. ઠીક. હવે તમે જોતા હશો, તમે ધોરણ 9માં શીખ્યા હશો કાર્તિજનનો પ્રમેય. એ જે છે આ સંખ્યા પરથી જ બનતો હોય છે, જેમાં આવતું હોય છે ભાઈ પ્રથમ ચરણ, ફર્સ્ટ ફેઝ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. ફર્સ્ટ ફેઝ, સેકન્ડ ફેઝ, થર્ડ ફેઝ એન્ડ ફોર્થ ફેઝ. પ્રથમ ચરણ હોય છે એમાં શું હોય છે, બંને જે છે x1 અને y1, અને આ જે ઊભી રેખા છે એને આપણે y અક્ષ વડે દર્શાવીશું. એ બંને કેવા હોય છે, પ્લસ પ્લસ હોય. જેમ કે મારે 1 અને 3 દર્શાવવું છે તો શું થાય, એક્સ અક્ષ પરથી મારે 1 લેવાનું અને y પરથી 3 લેવાનું. એટલે આ રીતે બે સંખ્યાઓને છેદે. એટલે બંને કેવા છે, એક્સ અને વાય બંને પોઝિટિવ છે. જ્યારે દ્વિતીય ચરણ જે છે એમાં કેવું હોય, x1 અને x2 અને y2 માઇનસ અને પ્લસ હોય. x1 અને y1 કેવું હતું, બંને પ્લસ પ્લસ હતું. અહીં કેવું છે, માઇનસ અને પ્લસ હોય. એટલે કહી શકાય, જો આપણે -3 અને 4 ચેક કરવું હોય તો આપણે આવી રીતે ચેક કરી શકાય. એક્સ અક્ષ પર તમારે 3 લેવાના અને વાય પરથી શું લેવાના, 4 લેવાના. તો આ જે રેખા બનતી હોય, આ શું બનતી હોય છે, દ્વિતીય ચરણની બનતી હોય. તૃતીય ચરણમાં શું હોય, બંને કેવા હોય, x3 અને y3 બંને કેવા હોય, માઇનસ હોય. અને ચતુર્થમાં શું હોય, x4 અને y4માં પહેલું પ્લસ હોય અને બીજું શું હોય, માઇનસ હોય. આમાંથી પ્રશ્ન કેવી રીતે પૂછાય કે નીચેમાંથી દ્વિતીય ચરણ તપાસો. આવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી ચતુર્થ ચરણ કયું છે. ઓપ્શન આપે તમને 3, 4, -3, 4, ઓપ્શન સી -3, -4 એન્ડ ઓપ્શન ડી 3 and -4. તો તમને ખ્યાલ હોવો જોઈએ, તમને વાસ્તવિક સંખ્યા તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પહેલું ચરણ શું હોય, બંને પ્લસ હોય. બીજું શું હોય, માઇનસ પ્લસ હોય. ત્રીજું શું હોય, બંને માઇનસ હોય. અને ચોથું કેવું હોય, પ્લસ અને માઇનસ હોય. તો આમાં તમે ચેક કરી શકો છો કે ડી જે છે એ આપણો આન્સર છે. આ જે સંખ્યામાંથી પ્રશ્નો, આ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય, એટલે વાસ્તવિક સંખ્યામાંથી પ્રશ્ન બનતા હોય તો આવા પ્રશ્ન બનતા હોય છે. આગળ વાત કરીએ એક બી સંખ્યાની. અયુગ્મ સંખ્યાઓ, જેને શોર્ટમાં આપણે નોર્મલ ભાષામાં એકી સંખ્યા પણ કહેવાય છે અને ઇંગ્લિશમાં ઓડ નંબર્સ પણ કહેવાય છે. હવે એકી સંખ્યામાં ઘણા બધા સાહેબ એમાં શું શીખવાનું, એ તો તમને ખબર જ છે કે ભાઈ 1, 3, 5 બધી સંખ્યાઓનો જે છે 1, 3, 5, 7, 9, 11, 13 આ તો આવડે. બટ આમાંથી જે પ્રશ્ન પૂછાતા હોય છે એ મહત્ત્વના છે. એ ચેક કરીએ. ક્વેશ્ચન 2 કે 100 સુધી આવતી અયુગ્મ સંખ્યાઓનો સરવાળો શોધો. આ પ્રશ્ન છે કે ભાઈ 100 સુધી આવતી અયુગ્મ સંખ્યાઓનો સરવાળો શોધો. તો હવે આપણને પહેલાં એ ખબર હોવી જોઈએ કે 100 સુધીમાં એકી સંખ્યા કેટલી આવે અને બેકી સંખ્યા કેટલી આવે. તો ક્લિયર છે કે ભાઈ 100 સંખ્યા છે એમાંથી 50 કેવી હોય, એકી સંખ્યા હોય, અને 50 કેવી હોય, બેકી સંખ્યા હોય. તો 50 એકી એટલે એકી સંખ્યા મીન્સ વોટ, અયુગ્મ સંખ્યા, અને બેકી એટલે યુગ્મ સંખ્યા. હવે આનો સરવાળો શોધવો હોય પછી એવું નહીં કે તમારે આ બધા એડ કરવા બેસવાના. તો
તો એમાં બે રીતે તમે દાખલો શોધી શકો. એક તો બેઝિક એપ્રોચ છે. તમે એસએનનો ફોર્મ્યુલા થોડીક વાર પહેલાં પ્રાકૃતિક સંખ્યામાં શીખ્યા હતા, જે 11 થી 20નું તમારે શોધવાનું હોય તો કેવી રીતે આપણે શોધતા હતા કે ભાઈ એસએન બરાબર n/2 a પ્લસ એલ. તો હવે n કેટલા લઈશું તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ 50 સંખ્યા છે એ શું છે, n છે. a મીન્સ વોટ? a મીન્સ એક આવશે, પ્રથમ પદ આવશે એક. અને એલ જે છે 100 સુધીની વાત થઈ છે તો 100 છે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? તો 100 બેકી સંખ્યા છે. તો છેલ્લું પદ કયું હોય? 99. તો હવે ફોર્મ્યુલાના અંદર મૂકીએ એસએન બરાબર n/2 a પ્લસ એલ. તો n બરાબર આવશે 50/2, a બરાબર 1, એલ બરાબર 99. તો આનું સિમ્પ્લિફિકેશન કરીએ એટલે 50 આવી ગયા, 25 આવી ગયા, 25 દુ 50 અને 25 ગુણ્યા 100 એટલે આન્સર આવશે 2500. આ થઈ ગઈ કથા. આ કથા કરવાની બિલકુલ જરૂર છે નહીં, કેમ કે આમાં તમારે ફોર્મ્યુલા મૂકો, પછી વેલ્યુઝ મૂકો અને પછી એનું સિમ્પ્લિફિકેશન કરો. રાઈટ. હવે આને આપણે એક જ ક્લિકમાં ક્લિયર કરવું હોય તો કેવી રીતે એ જોઈએ. હવે પ્રથમ n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો શોધવો હોય તો સિમ્પલ n સ્ક્વેર. જે સંખ્યા તમને આપી હોય એનો સ્ક્વેર કરી દેવાનો. તો પછી એવું નહીં કે અહીં 100 આપી એટલે 100નો સ્ક્વેર કરી દઈએ. 100 સુધી કીધી છે એટલે 100 સંખ્યા અયુગ્મ નથી. 100માંથી 50 બેકી સંખ્યા છે અને 50 એકી સંખ્યા છે. તો આપણા માટે એનની વેલ્યુ કઈ થાય? 100 નહીં, 50 થાય. તો અહીં મૂકીશું 50 અને ડાયરેક્ટ 50નો સ્ક્વેર કરીએ એટલે 2500 આવી જાય. એ આપણો આન્સર થઈ જાય. એટલે સિમ્પલ, જો તમને અયુગ્મ સંખ્યાઓનો સરવાળો પૂછે તો n સ્ક્વેર જ કરવાનો. અને n સ્ક્વેર મીન્સ વોટ? કે પહેલાં જે સંખ્યા સુધી અહીં આપી છે 100 સુધી, તો 100 સંખ્યા એકી નથી. 100માંથી બેકી સંખ્યા 50 છે અને બીજી બે 50 જે છે એ એકી સંખ્યા છે. એટલે 50નો વર્ગ કરો ડાયરેક્ટ, તમારો આન્સર આવી જશે 2500. એટલે ખ્યાલ આવ્યો હશે તમને કે એકી સંખ્યાનો સરવાળો કરવો એ ખૂબ જ સરળ છે જો ખબર હોય તો. ઓકે, એકી સંખ્યા પછી એટલે અયુગ્મ સંખ્યા પછી હવે આપણે આગળ જઈ રહ્યા છે બેકી સંખ્યા પર, જેને યુગ્મ સંખ્યા પણ કહેવાય છે. બેકી સંખ્યા એટલે સિમ્પલ 2, 4, 6, 8, 10, 12 એન્ડ ઇન્ફાઇનાઇટ. રાઈટ. શૂન્ય ના આવે. ઘણા બધા બેકી સંખ્યામાં શૂન્ય પણ લખતા હોય, પરંતુ બેકી સંખ્યામાં શૂન્ય ના આવે. હા, 10 હોય એટલે એકમ અંક ઉપર શૂન્ય આવે, પરંતુ 0 ના આવે, એકલું 0 ના આવે. રાઈટ. હવે જે ક્વેશ્ચન અહીં લખ્યો હતો ક્વેશ્ચન નંબર 2, એ જ આપણે ક્વેશ્ચન નંબર 3 ફરી લખીએ કે 100 સુધી આવતી યુગ્મ સંખ્યાઓનો સરવાળો શોધું. રાઈટ. તો પછી એવું નહીં કે એકી સંખ્યાનો 2500 તો સાહેબ બેકી સંખ્યાનો પણ 2500 જશે ને, એવું ના હોય. રાઈટ. હવે આને આપણે એસએનથી પણ કરી શકાય, એઝ વેલ એઝ બાય ટ્રીકથી પણ કરી શકાય. તો પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે 100 એ ખાલી બેકી સંખ્યા નથી, 100 સુધીની વાત થઈ છે. તો 100માં 50 એકી સંખ્યા હશે અને 50 જે છે એ બેકી સંખ્યા હશે. 50 ઇવન નંબર એન્ડ 50 ઓડ નંબર, જેને અયુગ્મ કહેવાય અને અહીં યુગ્મ કહેવાય. રાઈટ. બેકી સંખ્યા ને એકી સંખ્યા. તો હવે એસએનના ફોર્મ્યુલામાં કરવું હોય તોય કરી શકાય, એસએનવાળું પણ જોવું હોય તો ગણી શકાય. બી એ બરાબર શું લઈશું તો એ બરાબર શું આવશે 2, એલ બરાબર શું આવશે 100 અને એન બરાબર શું આવશે 50. તો વેલ્યુ આના અંદર મૂકીએ. એસએન ઇઝ ઇક્વલ ટુ n/2 a પ્લસ એલ. તો અહીં 50/2, એ બરાબર 2 આવશે, એલ બરાબર 100 આવશે. રાઈટ. હવે આનું સિમ્પ્લિફિકેશન કરી દઈએ તો અહીં આવશે 25. તો 25 ગુણ્યા 102. તો હવે સ્ટાર્ટિંગમાં પ્રાકૃતિક સંખ્યામાં આપણે સ્પેશિયલ કેસ 25નું શીખ્યા હતા કે કોઈ પણ સંખ્યાને 25 સાથે ગુણાકાર કરવું હોય તો સિમ્પલ જે સંખ્યા આપેલી હોય એના પાછળ 2 0 મૂકો
અને 4 વડે શું કરી દેવાનું, ભાગી દેવાનું. તો 4 દુ 8, એટલે ડિફરન્સ આવ્યું 2, નીચે આવ્યા 2, 4 પંચા 20, નીચે આવ્યા 2, નીચે આવ્યા 0, રાઈટ. તો 4 પંચા 20, તો શેષ શું થઈ ગયું, નિશેષ થઈ ગયું. પરંતુ હજી પણ શું બાકી છે, આ શૂન્ય બાકી છે, એટલે આ ઉપર જતું રહેશે. એટલે શું આવી ગયું, 2550. આ પ્રોસેસ ખૂબ લેન્ધી છે, કેમ કે પહેલાં તમારે ફોર્મ્યુલા મૂકવાના, ફોર્મ્યુલામાં બી વેલ્યુ મૂકો. ડાયરેક્ટ પણ આ થઈ શકે છે. એ કેવી રીતે એ ચેક કરીએ. જુઓ, યુગ્મ સંખ્યાઓનો સરવાળો, યુગ્મ સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો કઈ રીતે કરીશું એ ચેક કરીએ. જુઓ, n+1 આ ડાયરેક્ટ તમે મૂકશો એટલે તમે ઇઝીલી અને જસ્ટિફિકેશન એટલે તરત તમને આન્સર મળી શકશે. n એટલે કેટલી સંખ્યા લેવાની, 100 કે 50? 100 શું છે, ટોટલ સંખ્યા છે, પરંતુ ટોટલ સંખ્યામાં 50 એકી છે અને 50 બેકી સંખ્યા છે. તો n બરાબર આપણે મૂકીશું 50, અહીં આવશે 51, કેમ 50 ને 51 થયા. આનું સિમ્પ્લિફિકેશન કરીએ, 2550 ડાયરેક્ટ આન્સર આવી જાય. એટલે અયુગ્મ સંખ્યાનો સરવાળો કરવો હોય તો n² અને યુગ્મ સંખ્યાનો સરવાળો કરવો હોય તો n+1. સિમ્પલ. હવે તમે જોયું હશે, શરૂઆતથી આપણે વાત કરી, પ્રાકૃતિક સંખ્યા જોઈ, પ્રાકૃતિક સંખ્યામાં ડિટેલ વાઇઝ આપણે વાત કરી. એના પછી આપણે પૂર્ણ સંખ્યા જોઈ, એના પછી પૂર્ણાંક સંખ્યા જોઈ, એના પછી પૂર્ણાંક સંખ્યા જોઈએ આપણે, પછી સમય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, અસમય સંખ્યા, પછી એકી સંખ્યા અને બેકી સંખ્યા. આ જેટલી ટોટલ આપણે 9 સંખ્યાઓ જોઈ, એમાંથી જે પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા જે છે એની કોઈ એટલી જરૂરિયાત નથી, કેમ કે વધારે પૂછાતી નથી. બાકીની જે 8 સંખ્યા છે એ ખૂબ જ મહત્ત્વની છે, જેને આપણે વિસ્તારપૂર્વક અહીં વાત કરી છે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.